દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા મસ્ત મજાના વ્લોગમાં। આજે તો મસ્ત મજાનો વ્લોગ છે કારણ કે જે આપણે 23 તારીખે વાત થઈ હતી ભરતભાઈ આહિરને મળવાની, તો એ ડ્રીમ આપણું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે। જે આપણે ભરતભાઈને મળવું હતું તો એ આપણે મળી તો કે દિવસનું લીધું હતું, પણ હમણાં શું કહેવાય આમ મુકાય એમ નહોતો, તમને ખબર જ હશે, થોડોક વાદ વિવાદ હાલતા હતા એટલા માટે। તો ફાઇનલી આ જે ટાઈમ આવી ગયો છે, આપણે ડૉક્ટર ભરતભાઈ આહીને મળી લીધું છે અને યારે ફોટોગ્રાફી પણ કરી લીધી છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે આપણું, ત્યાં પણ જલ્દી જોઈ લેજો, આપણી રીલને લાઇક કરી નાખજો અને આપણી ઇન્સ્ટા ફેમિલીને પણ આગળ ગ્રો કરજો અને આપણી યુટ્યુબ ફેમિલીમાં પણ જલ્દી મન કે કરાવી દો મિત્રો। તો આપણે મસ્ત મજાનો વ્લોગ ત્યાંનો લીધો હતો, તો તે એન્જોય કરો। દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જશો। અને આપણે જો ભરતભાઈના ઘરે આવ્યા છે અહીંયા મળવા માટે, તો જો અહીંયા બધા બેઠા છે, હિરલફુઈ ને હિરલફુઈ। જય શ્રી કૃષ્ણ। કેમ છે? કઈ ઘટે નહીં, મારી દીકરી આવી હતી વિડીયો બનાવવા, મોજ કર ને આજે આપણે આનંદ જ કરવો। જો આજ તાર માં બેઠો ને અમે બેઠો એટલે અમાર કઈ ઘટ હા, જો અહીંયા કોમલબેન ને છે, તો અહીંયા આવ્યા છે આપણે ભરતભાઈના બિગ ફેન હે એટલે ભરતભાઈને મળવા આવ્યા છે। ભરતભાઈ મજામાં આવો, તમને કેમ છે? એકદમ મજા જો અહીંયા બેઠા છે મારા મામા ને ઈ। તમે આવ્યા કે દિવસની ઈચ્છા તો હતી મળવાની ભરતભાઈની, પણ શું કહેવાય વેરું નહોતું આવતું, પણ આજે માતાજીની દયાથી ભગવાનની દયાથી હે ને ભરતભાઈને મલાઈ ગયું। અને આમ કર મારા હામ હું જરાક બોલ લઉં તો મને વરાળ નીકળી જાય। આજે અમને એમ થયું કે અમારા કઈક આમ અંગીત હગા આવ્યા, એટલે હગા એટલે અમારા ગાત્રાના પૂજન છે, દેવી કહેવાય કે દેવીની દીકરી કઈ તો દીકરી અમારા આને ખોરી આવે એટલે મારી માં જ આવ્યા કહેવાય છે અમારા ઘરે, એટલે અમારે કઈ ઘટતું નથી। અને આ બે અમારા છે ને વાસરા ડડાના ભુવા છે, એટલે આજે અમારે ભગવાન માથે અમે બેઠા છે ને આનંદનો મેળો નથી બહુ। જો મારા આ મામા થકી ને એક ઓલા મામા બેઠા હે એના થકી જ ભરતભાઈને મળાણું અને હિરલભાઈને મળીને પણ મજા આવી, કોમલબેનને મળીને મજા આવી। આમ વાંધોની મજા આવી મરે કે હું ના મજા જ આવે ને। હું તો હેઠી બેઠી એટલે મને બહુ આનંદ ન થતો, એટલે ખુરચી જઈ ને આલિયાને ખુરચી દે તમને। પપ્પાએ ખુરચી દે દીધી, મારા હમણાં પગે ગગી એવા દુખે, મારે કઈ ખુરચી બેઠા જાય હું તો ખાલી તને મોજ કરાવ। હા, દેવડા આવો ત્યારે નીકળજો, એકવાર તમારે હે ને બપોરા કરવા અરે રોકાજો, બપોરા નહીં રોકાજો। બપોરા કરવા રોકાવાનો બહુ ટાઈમ નહીં, પણ આમ બધાને લાલચ નહીં આવ કિના ભાઈ ખારા હોય ને ફૂગાય કઈ આમ લખી નહીં, એ તો બધાને કેવું પડે ને, ફોલોવર્સ આવતા હોય એટલે પછી કેવું પડે। તો અમારી દીકરીએ પેલો વિડીયો અમારો ઉતાર્યો કે જોજો અમારી કહાની સાંભળજો કેવી મોજ કરી। અહીંયા ભરતભાઈના ઘરે આવ્યો હોય તો મજા જ આવે ને, એમાં હિરલફુઈ હોય એટલે વધારે મજા આવે। કઈ ના ઘટે, પાછા માર જેમ હિરલફુઈ આમ બધાને વાતું બહુ કરે, મજા આવે એટલે હિરલફુઈ આગળ ને બધા આગળ મજા આવે, અમને તો બહુ જ આનંદ આવ્યો। એટલે જ ને તમે બધા આવ્યા છે અહીંયા મળવા। જો અહીંયા અમે ભરતભાઈની વાડી આવ્યા છે, ઓલું તમારા આનું લઈ લઉં છે ને તો વાંધો નહીં ને। જો આ કોમલબેન નું પ્યારું ગલુડિયું, જો એનું જડેલું છે, અહીંયા બધા બેઠા છે, ફોટા પાડ્યા થોડાક, મજા આવી અહીંયા। જો બધા છે અહીંયા, ભરતભાઈ બેઠા છે, એવું બધું ચાલી રહ્યું છે। તો જો ભરતભાઈ ઘરેથી આપણે રજા લઈએ, જો અહીંયા બેઠા છે હિરલભાઈને। હાલો આવજો કોમલબેન, આવજો હિરલભાઈ, આવજો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હાલો આવજો ભરતભાઈ।